ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને સવારના અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે ને 5:30 વાગ્યા મારે જાઉં હે ભીંહ દવા પહેલાં તો વડી ભીંહને દોઈ લઉં ને ખડેલીને મેં કોઈ દી દોઈ નથી વાટો દેવા ગઈ તો અહીં વ્યાણી તી હવે પહેલી વાર બેહું હે હું કરે જોઈ હાલો તો હે ને ભીંહ દોઈ લઉં ચા પાણી પી લઉં પછી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા પી લે હવે. હા હાલો વાગ્યા હાથ ને ભીંતા દોઈ લીધી વાંધો ના આવ્યો દઈ દીધો પાડો બાંધ્યો હોય ને તો હલે એ નહીં ભીહું દોઈ લીધી વાહિંદા કરી લીધા તો સૂર્યનારાયણ ઉગી ગયા છે ને આજ બહુ ઝાકર આવી છે દરિયો ભર્યો હોય ને હવે એવું દેખાય છે ચાલો હવે હે ને ફુવારા ફેરવી આવી પછી હીરાવ્યું પીધી સાહેબ. હા કેવી છે? મોરી ખાટી. ખાટી છે હો. મારે એવી બહુ ખાટી છે. તો પાડાને પાડો બસારો હવાઈઓ પડે ખાટી સાહેબ હાલ. એવું કે ભૂકીને એવાનું કર્યું. ભૂકી જીકું ભૂકી નાખજો સારી ભૂકી નાખું એટલે હું ગમે એમના થાકીને પાડો આવા છે માર મારના કામ જો બંધાણ છે એક જાતનું સારું હાવ એને ગાલો સા કરી લઈને આ એ ભૂકી નાખું ને બંધાણ થઈ જાય ને કે પાણી પાવા લઈ જાવ નહીં કે તેથી કુંડી જ જવાનું છે લોહીઆમ પી લઈએ ત્યાં સુધી સારું છે એ બેસી ગયો મજાનો જોજો બેઠો જો હલબલ તો નથી પાડો અટાણ ભૂકીને એઠવાડો પીધો ને હવે આરામ થઈ જાવ પાડી આવે એટલે તો ઘર નાખ ખોટું ક્યાં કે રામ પાડો છે ભૂકી નાખી હું હાલો ભાઈ અમે હે ને હીરાવીને ખડવાટો આવ્યા અહીં અને અહીંયા અડદ અમે કાલ હીરા હતા બધા ભેગા કરી લીધા એને તાલપત્રી ઢાંકી દીધી હતી હવે એને ઉતારી અને અહીંયા પથરી દેવું પછી પકતા કરી નાખ્યું આજ બપોર પછી હલાર આવીએ ઉકાઈ ત્યાં જાહે ને મારી ઉકાઈ ગયા એ ત્યાં કાઢી લે હું હા હવે અમે ખળ વાઢવા માંડી 1.5-2 મહિના થયા ફુવારા ફેરવવાનું ખળ વાઢવાનું કામ ડેલી હોય હા એ તો ખેડૂતને આપણે બીજું શું હોય હવે આ તાલપત્રી આપણે આમ ઉતારી લઈએ એટલે તડકો ખાઈ જાય અડદ પછી પકતા કરશું પેલા તાલપત્રી ઉતારી લઈ તાલપત્રી છે ને ભાઈ એથી ઉતારી લીધી આ એવડી ને એવડી છે ને બીજી તાલપત્રી આમ હતી વચારેથી આમ કાપી નાખી નકા ઢળાય નહીં કે ના ઢકાય કે કાંઈ નહીં 5-6 જણા હોય ને ત્યાં તો તાલપત્રી આમ ઢકાય અને 2 જણાથી જ માંડ ઉપડે આ તાલપત્રી 100x30ની એમ કેમ ઘટ્યા હજી આ અડધી તો ઘરે પડી છે હવે આને હે ને અડદને તપવા દઈ અને અમે ખડ વાઢી આવી અને આજ ધંધો આવીને એકવાર બોટલ લેવાની પાણી તો પીવું પડે ને મારે ફૂઈ વાઢવા માંડ્યા ખળ વાઢવા માંડેલા અમે બાકાજી કી બોલાવી ના હાલો હું ઉતારું વાઢો તમે
બે ભારે માથે ખડ વાટ લીધું ને આ કે મારે ટ્રેક્ટર આપવું ને એને દઈ દીધું. જે ઘરે પુગાડ દે કે આને હિખાડી દઉં તો આ ફૂઈ ભત્રીજી ગમે ત્યાં લઈ જઈ શકે ને કે મારે જ હાકું આજતા એ ચડાવી દીધી. હાથ લીવર હા હા હરિયો હે સ્ટેરિંગ પાસે હરિયો આને બગાડવું હજી આઈબનું પૂરું છે ને બગાડવું કે કેમ. આપણે આમ જવાનું હે આપણે આમ જવાનું છે. હાલ આજ તા લેતી આવીએ જો આને શીખાડી દઉં ને તા ફૂઈ ભત્રીજી ગમે એ મળ્યું જઈ શકે. હાલો ફૂઈ હે ને આજ ગિરનારમાંથી સડવો ઉપાડે હે. કેવીક નીકળે જોઉં જોઈએ. હા ટી ગગી બેક્ટેરિયા હમ આવી છે. આવો ફાલ હે ભાઈ હજી કાશી છે નથી. કાશી હે થોડોક ટાઈમ ઉફીએ માંડવાનું કરી લે હું તાતા નહીં તાતા પાકી જાહે. માંડવાનું કરી લે હું હજી અડદ કાઢ લઈને માંડવો ઉપાડી લઈને તી કઈ માંડવો પાડ્યું તી કઈ માંડવો કાઢ્યું. હા તાતા નહીં પાકી જાય. તાતા પાકી જાહે. કેવું થાહે કેમુક દેખાય તા નામી બાકી તો ઉપડે પછી ખબર પડે. હા એ તો આપણે તો ઓલામાં છોડવો ઉપાડ્યો હોય કે આ શું ખોટું. હાલો હે ને અમે ઘેરે જઈને ચા પાણી પી બાઈકમાં એવું થઈ જાય કા. હા હાલો ભાઈ વાગ્યા 11 અને અમે જઈ અડદ ફોરવા બપોર પછી તો હલર આવે છે તો અમે અડદ ફોરવા જઈએ. ફોરી નાખી તો હુકાઈ જાય એટલે ઘાર હું એક ગરી જાય ઘાર હવે ફોરી નાખી. હાલો ભાઈ અડદ ફોરી નાખ્યા હે. હવે જઈને ઘેરે બપોરા કરી લઈ હા પછી હવે જઈ હલર આવે તો કાઢવાના હે. એટલા ફોરી નાખ્યા જો આવી રીતના લગભગ 1:30 વાગે આવી જાય હલર 1:30-2 વાગે. હા અડદ ફરી નાખ્યા હે. હિંગુઈ હવે ફટકે હે. હવે જોઈ હલર આવે તઈ. હાલો ભાઈ વાગ્યા 2:15 જેવું થયું હે ને હવે હલર વાળો આવે છે તો અમે જઈ હવે નીકળીએ. અડદ લગભગ તો હાન થાય નીકળી જાય અને પછી કેવો ઘાર નડે જોઈએ. હજી વડું ટ્રેક્ટર લઈને જવાનું છે તો ભેગા અડેથી પાછા પીડા આવે ને ટોલીમાં તો અમે નીકળીએ હવે. હાલો અડદ કાઢવા માંડ્યા હઈ. હાલો ભાઈ ફાઇનલી હે ને અડદ કાઢી લીધા હે ને ભરીને લઈ આવ્યા હે ઘરે. કેટલા છે એ કાંઈ કહેવું આજ નથી કહેવાનું. 7 વાગ્યા હે હવે ચા પાણી પી લઈ પછી મળી. હાલો હે ને વાગ્યા 10 ને અમે 7 વાગે અડદ કાઢીને આવતા રહ્યા હતા. પછી ચા પાણી પીધા પછી વ્યાર પાણી કર્યા પછી ફુવારા ફેરવા ગયા ને ફુવારા ફેરવીને આવી નાઈ ધોઈને બધા કમ્પ્લીટ થયા ને હે ને 2 દી થયા ગરબી જોવા જાઉં કરી પણ જાતા નથી. આજ તા હાવ થાકી ગયા
કે તમને જ થઈ ગયા? હા ના હું થાક્યો જ નહીં હું મેં વોયરો ને એટલે હું થાકો નહીં. થાક્યા નથી પણ તો એને જ જવાનું થાય કે એટલે ન જ જાઉં ને. હવે એને અહીંયા વિડીયોને પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધારજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.